મોર્નિંગ ભાઈ, વેલકમ ટુ ધ બ્લોગ. જાગી ગયા છીએ આપણે. ચાલો ફટાફટ જાય નીચે. આજે થોડુંક એવું બેટર ફીલ કરી છીએ આપણે હજી, તો એ પ્રોપર તો ઓકે નથી જ થયો. તો ફટાફટ નીચે જાય. એક ફ્રેન્ડ નીચે રાહ જોવે છે, એને કંઈક કારમાં કામ છે, અને પછી પાછા આવી. ચાલો ભાઈ, ચેકઅપ કરાવી નીકળી ગયા છીએ. હવે જવાનું છે રિપોર્ટ કરાવવા માટે. 3-4 રિપોર્ટ કરાવવાના છે, કારણ કે તબિયત પાછી થોડીક વધારે ખરાબ થઈ ગઈ છે. તો ફટાફટ જઈ આવી, રિપોર્ટ કરાવી અને પછી તમને મળી. ચાલો ભાઈ, રિપોર્ટ કરાવવા માટે આવી ગયા છે. ચાલો ભાઈ, લઈ આવ્યા બ્લડ આપણે, અને હવે રિપોર્ટ હમણાં થોડીક વાર પછી આવી જશે. ચાલો, ઘણું બધું વેસ્ટ થયું ભાઈ. કોમ્પ્લેક્સમાં આગળ છે છેલ્લે જય ઇમેજિનિંગ, ત્યાં આવ્યા હતા. ચાલો હવે નીકળશું. કોમ્પ્લેક્સમાં ભાઈ આપણે ગયા હતા, જો છેલ્લું છે જય ઇમેજિનિંગ. ચાલો ભાઈ, તો હવે આપણે કાર્ટૂનવાળા ફોટોઝ આપણા 2-3 છે એ અપડેટ કર્યા છે અને બનાવ્યા છે, અને યુટ્યુબનું કવર પેજ એ બનાવ્યું. તો તમે બધા કહેજો પ્રોફાઇલ પેજ અને કવર પેજ બે કેવા લાગે છે, બરાબર? ચાલો ભાઈ, ઘરે પહોંચી ગયા હવે. ચાલો, રિપોર્ટ આવી ગયો અને બતાવ્યા, અને દવા પાછી ચેન્જ કરી લીધી. ચાલો, જમી લીધું છે, દવા પી લીધી છે, નાહી લીધું અને ફ્રેશ થઈ ગયા છે. હવે રિપોર્ટ કરવા ગયા હતા. રિપોર્ટ તમને હું બતાવું. રિપોર્ટમાં આમ તો બધું નોર્મલ જ છે, 2-3 વસ્તુ ખાલી આવી છે. એની મેડિસિન આપી દીધી છે આપને, તો એ તમને બતાવી દઉં શું રિપોર્ટ છે આપણો, એ જોઈ લ્યો, બરાબર? પછી કોઈ મેડિકલ લાઈનવાળા હોય તો કંઈક સજેશન આપજો કે આપણે દવા પીવી બરાબર છે કે નથી. ચાલો બતાવું તમને. કેમ ગયો રિપોર્ટ? મારો ફોનમાં છે, ફોનમાં બતાવું તમને. ચાલો ભાઈ, આ જગ્યાએ આપણે ગયા હતા રિપોર્ટ માટે. આ ટુડે રિપોર્ટ છે આપણો. તો બધું ઓકે છે. એક અહીંયા વધારે છે અને આ 2 વધારે છે. બસ, બાકી તો બધું ઓકે જ છે. જોઈ લેજો ભાઈ, આજની તારીખ થઈ છે. ભાઈ, મેં તમને જે પ્રમાણે રિપોર્ટ બતાવ્યો એ પ્રમાણે આપણો રિપોર્ટ આવેલો છે. અને જીઓ 1 મિનિટ બેટા. અને હજી ભાઈ હાથ પગની તો ફૂલ દુખે જ છે. બાકી શરદી ઉધરસમાં થોડોક ફેર પડી ગયો છે આપને. તો આજે ભાઈ આપણે ક્યાંય નીકળ્યા નથી, એટલે કાંઈ બ્લોગ બીજો આવ્યો નથી. દવાખાને ખાલી 2 વાર ગયા હતા, એમાં એકવાર રિટર્નમાં તમને બતાવી દીધું અને એકવાર ગયો ત્યારે બતાવ્યું હતું. આઈ હોપ કે ભાઈ તમને આ બ્લોગ ગમશે, કારણ કે 2 દિવસથી તો કાંઈ ઇન્ટરેસ્ટિંગ આવતું જ નથી. બધું આવું જ આવે છે, બીમાર. પણ જલ્દી આપણે રિકવર થઈ જશું. મે બી કદાચ કાલ પરમથી તો હવે ઓકે થઈ જ જશે, કારણ કે હવે પ્રોપર સોલ્યુશન મળી ગયું. આપણે રિપોર્ટ કરાવીને દવા એ પ્રમાણે લઈ આવ્યા પાછી. હવે આજના બ્લોગમાં તો બસ આટલું જ.
મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, શુભરાત્રી, સી યુ, ટેક કેર, ચાલો બાય.